કેટલાક લોકો ઘણીવાર ચા પીધા પછી તરત જ ઠંડુ પાણી પીવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તો આજે જ આ સલાહનું પાલન કરવાનું શરૂ કરો. ચાલો જાણીએ કે ચા પીધા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી શું થાય છે. ભારતીય ખોરાક અને પીણાના ખૂબ જ શોખીનો છે. એમાં પણ મોટાભાગના લોકો ચા વગર પોતાનો દિવસ શરૂ કરતા નથી. ચા પીવાના અનેક ફાયદા છે, પરંતુ તમે યોગ્ય રીતે તેનું સેવન કરો તો જ ચા પીધા પછી તરત જ ઠંડુ પાણી ન પીવી જોઈએ. આ વિડીયોમાં તમે જણાવીએ કે ચા પીધા પછી તરત જ ઠંડુ પાણી કેમ ન પીવી જોઈએ. પાચન તંત્રને નુકસાન પહોંચાડે છે. ચા પીધા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી પાચન તંત્ર પર અસર થઈ શકે છે. હકીકતમાં ગરમ વસ્તુ ખાધા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી પાચન માટે જરૂરી ઉત્સેચકોમાં ખલેલ પહોંચી શકે છે. આ પાચન ક્રિયામાં ધીમી પાડે છે અને યોગ્ય પાચન અટકાવે છે, જેના કારણે અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે. છાતીમાં દુખાવો. ચા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી તરત જ છાતીમાં દુખાવો થઈ શકે છે. ગરમ વસ્તુ ખાધા પછી ઠંડુ પાણી પીવાથી પેટમાં એસિડિટી થઈ શકે છે, જે એસિડિટી અને છાતીમાં દુખાવો થઈ શકે છે. દાંતની સમસ્યાઓ વધી શકે છે. જો તમારા દાંત નબળા પડી ગયા હોય, ગરમ વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. આમ કરશો તો તમારા દાંતના પેડા નબળા પડી શકે છે. રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. ચા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. આ તમને બદલાતા હવામાન સાથે થતી વાયરલ બીમારીઓ માટે વધુ સંવેદનશીલ બનાવે છે. તેથી ચા પછી પાણી પીવાનું ટાળવું જોઈએ. એસિડિટી વધી શકે છે. ચા પછી તરત જ પાણી પીવાથી પેટમાં એસિડિટીનું સ્તર વધી શકે છે. હકીકતમાં ચા પછી તરત જ પાણી પીવાથી પેટમાં બળતરા અને પેટમાં દુખાવો થઈ શકે છે. જેથી જો તમે એસિડિટીથી પીડાતા હો તો ચા પછી તરત જ પાણી પીવાનું ટાળો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.